દેશી કરી નાખો. ઓર મનોજી કેમ લંકેશ? હવે હજી થાય છે, હજી થાય છે. લંકેશ કેટલાક રાક્ષસોને મારવા. લંકેશ, આજ હું તમારી પાસે આશા લાવી છું. મારી પાસે વળી લંકેશ પાસે તમારે છેલ્લી આશા લેવાની. આશા એટલે જ લઈને આવ્યા છો કે આ પ્રદેશમાં સીતાનું હરણ કરીને લાવ્યા છો અને પાછા સોંપી દો. અરે શું કહે? કારણ કે આ આખી નિર્દોષ લંકા રોળાઈ જશે મહારાજ. ગમે તે થાય આ માં જાનકી તો આખા જગતની માં છે અને એને પાછા હોપી દો. અરે જાનકી આખા જગતની માં હોય કે ગમે તે, મારી લંકાનો નાક કાપવાવાળાને કદાપી હું નહીં છોડું. નહીં નહીં મહારાજ, મારો એકલો એક દીકરો તમે આમ નામ સુઈને મરાયો મારા મારા. અરે સૂર્ય તો ભીનામાં જ કામ આવે. બરોબર છે. એવા હમજીને પાછા તમે સોંપો રે. આ રાજા રે રામ જાનકી રે. આ મારું કોઈ સમજાવવાની જરૂર નથી. આ તો લંકેશ છે. મહારાજ, આ જાનકી આખી લંકાનો એક દિવસ કાળ બનશે મહારાજ. હા, સત્ય કહું છું, મને પાછા હોપી દો. કલ્લા સમજો રાવણ છે આ તો. અરે જાનકીજી છે, એ જાનકી છે આખી લંકાનો. હા મહારાજ, જાનકી આખી લંકાનો કાળ બનશે મહારાજ. મને પછતાવાનો વારો નહીં રહે. આખી લાઈનો ચાલે મુલ્લા હોય કશું મહારાજ, અરે હું તમને આપના અરમામની કહું છું, પાછા વળી જાઓ. આ જાનકીને પાછા સોંપી દો. એવી બાપ રામે સેના મોકલી રે. આવલા વાંદરા નવે મારે. ગમે તે ભેગલે રાવણનો વાળ હાંકો નથી ખાવાનો. અને તેરી વાંધી દયાવા સમુદ્ર મારે. આવી પાળ રે એ માટે હોજીને પાછા તમે હોપી દો, હોપી દો. આવા રાજા રાવણ જાનકી રે. બેન જોગી રાવણને કોઈ વાત ભણવાની જરૂર નથી. મહારાજ અજય કહું છું. અરે જાઓ તમારા મહેલે. હે મહારાજ, હવે તો રાવણ યુદ્ધ થયો છે, કદાપી પાછો નહીં વળે. હે મહારાજ, જાઓ. અને હવે તો સેનાપતિ ગયા છે મારા ભાઈ કુંભકર્ણને જગાડવા માટે. આંગળા જાગે અને પછી જય રામની